બોલો, શું વાત કરવી હતી? જુઓ રોનકભાઈ, આ બધું જે થઈ રહ્યું છે એ સારું નથી. એટલે મારો કહેવાનો મતલબ કે તમારે જે વાત કરવી હોય, જે પૂછવું હોય મને પૂછો ને. ઓહ, કોણ બોલી રહ્યું છે એ તો જુઓ. મને સમજાવવા આવ્યો છે. સરસ, તારી હિંમતની દાદ આપું છું કે તું મારી સામે આવીને આંખોમાં આંખ મળાવીને મારી સાથે વાત કરી રહ્યો છે. જુઓ, જરાક પણ શરમ નથી આવતી? પણ મેં કંઈ ભૂલ કરી જ નથી તો શરમ છે નહીં. હા, તમે જે બોલી રહ્યા છો, તમે જે કહી રહ્યા છો અને તમે જે આ સંબંધ તોડવાની વાત કરો છો એ વાત સાવ ખોટી કહેવાય. આ રીતના તમે સંબંધ ન તોડો. દામિની બહુ સારી છે. મારું ને મીરાનું અફેર હોય તો તને ચાલશે? ચાલશે ને? કેવી વાત કરો છો? ના ના, એ તો સામસામે હિસાબ ફિનિશ થઈ જાય. હું મીરા સાથે અફેર કરી લઉં. છો આવ્યો ને ગુસ્સો? આવ્યો ને? આ મને તમે પણ અત્યારે એવો જ ગુસ્સો આવે છે આદિ. સમજો મારી વાત કે દામિની મારી સાળી છે ને મારી સાથે ખાલી મજાક મસ્તી સિવાય બીજું અમારા બંને વચ્ચે કંઈ જ નથી. અને તમે હા સંબંધને ઊંધો જોડી રહ્યા છો. સંબંધને ઊંધા નથી જોડી રહ્યો. કેટલાય દિવસથી આ વાત મારા મનમાં ચાલી તો રહી જ હતી. જ્યારે હોય ત્યારે કોઈ પણ વાત હોય તો આદિત્ય જીજાજી, આ તો કે આદિત્ય જીજાજી જેવું નહીં, ફલાણું તો કે આદિત્ય જીજા જેવું નહીં, આદિત્ય જીજા બસ આદિત્ય. હું માનું છું કે એ દામિનીની ભૂલ હતી. તમે બંને જ્યારે પણ મળતા હોય તો તમારે તમારી વાત કરવી જોઈએ, નહીં કે મને વચમાં લાવવો જોઈએ. દામિની હંમેશા મીરા સાથે જ્યારે પણ વાત કરતો હોઉં છું ત્યારે હેરાન કરતી હોય છે. અવારનવાર હું મીરાને બહાર લઈ જતો હોઉં, મીરા એને વાત કરતી હશે કે હું જેવી રીતે મીરાને રાખું છું, સાચવું છું, એનું ધ્યાન રાખું છું, એ પ્રમાણે દામિનીને સારું લાગતું હશે. એને હું ગમતું. સાબિત કરી શકું છું કે તારું અને દામિનીનો અફેર છે. હમણાં જ અહીંયા ઊભા ઊભા જ સાબિત કરીને બતાવું. તને કેવી રીતે ખબર પડી કે મેં દામિની સાથે સગાઈ તોડી નાખી છે? મને ફોન આવ્યો હતો. દામિનીનો ને? હા, બસ ત્યારે સૌથી પહેલા એના મમ્મીનો ફોન મને આવવો જોઈતો હતો. કમસે કમ મોટી બેન તરીકે મીરાનો ફોન મને આવ્યો તો ચાલત. તારો ફોન આવ્યો. દામિનીએ સૌથી પહેલા તને વાત કરી અને મનાવવા માટે શું કામ મોકલ્યું એ પણ જાણું છું કે આદિ આપણા બંનેનું રાજ ખુલી ગયું છે. લોકોને ખબર પડશે તો લોકો મારા ઉપર કેવું કેવું આરોપ નાખશે કે પોતાની જ બેનના ફિયોન્સે સાથે. એટલા માટે તમે વાત ઉપર પડદો નાખવા માટે થઈને અહીંયા આવ્યા છો. બસ વાત ઉપર પડદો નાખવા નથી આવ્યો, સમજાવવા આવ્યો છું અને સાચું કહેવા આવ્યો છું. તમે અમારું નામ લીધું છે ને એટલા માટે એને મને ફોન કર્યો હતો કે અમારા વિશે ઊંધું સમજી રહ્યા છો તમે. સમજવાની જરૂર મારે નથી, સમજવાની જરૂર તમારે લોકોએ હતી જ્યારે તમે આ લફરું કર્યું પોતાની જ સાડી સાથે. અરે લોકો પેપરમાં કેસ વાંચતા હોય છે આવા બધા, અને મને ખબર નથી કે મારી જ સાથે આવો કિસ્સો બની જશે. અરે કઈ કિસ્સો નથી બન્યો. કહું છું તમને કે એ ફક્ત મારા વખાણ કરે છે, બીજું કંઈ નથી અમારા વચ્ચે. હું મીરાને પ્રેમ કરું છું અને મીરા સાથે લગ્ન કરવાનો છું, મીરા સાથે આખી જિંદગી રહેવાનો છું, ન કરતો. નહીં કે દામિની સાથે. ન કરતો. ના કરતો એટલે એક સાથે બંને બહેનોની જિંદગી શું કામ બગાડે છે? કોઈની જિંદગી નથી બગાડી રહ્યો, તમે તમારી જિંદગી બગાડી રહ્યા છો. આવો ગુસ્સામાં અને વાત જાણ્યા વગર તમે આવો નિર્ણય ન લઈ શકો. પહેલા વાતને જાણો, સમજો અને પછી તમે બોલો. સમજેલો તો હું પહેલેથી જ હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક શંકાનો કીડો તો મારી અંદર હતો જ. અને મીરાએ ફોન કરીને સાબિતી આપી. હવે મીરા ખુદ ઉઠીને કહે છે કે મારી બહેનનું મારા જ ફિયોન્સે સાથે અફેર છે, તો મારે એના માટે બીજી સાબિતીની ક્યાં જરૂરત છે? એને પણ કઈ ભૂલ થઈ છે એની, ખોટું સમજી રહી છે. હું તો એને નાની બેન સમજુ છું. હા, દામિની પ્રત્યે મને જરાક પણ ખોટો વિચાર નથી અને મેં એના વિશે ક્યારેય ખરાબ વિચાર્યું પણ નથી. કેટલો બેશરમ માણસ છે તું. બંને હાથમાં લાડવા જોઈએ છે તને, હે ને? મીરાને પણ રાખવી છે અને દામિનીને પણ. એટલા માટે આ નાટક ચાલે છે ને કે ઘરવાલી તો ઘરવાલી, સાલી ભી ચાહીએ મુझे, હે ને? પેલું સાલી આધી ઘરવાલી છે ને પિક્ચરમાં ને સિરિયલોમાં સારું લાગે. આ રિયલ લાઈફમાં આ સાળી અડધી ઘરવાળી ન હોય. મન થાય છે કે લાફો મારી દઉં. મને પણ એવી જ ઈચ્છા થાય છે. પણ હું તો અહીંયા સંબંધ જોડવા માટે આવ્યો હતો, નહીં કે તોડવા. પણ લાગી એવું રહ્યું છે કે તમે આ સંબંધને લાયક જ નથી, દામિનીને લાયક જ નથી તમે. ના જોઈને, કારણ કે મને દામિની જેવું નથી આવડતું ને. હું એની જેમ લફરાબાજ નથી, એટલે એના લાયક તો હું બિલકુલ જ નથી. એ તારે જ લાયક છે. એ લફરાબાજ છે ને, તો એવું રાખો, એ જે લફરાબાજ. અને આ સંબંધ વહેલા તોડી નાખ્યો એ માટે તમારો આભાર. કાલ સવારે કદાચ લગ્ન થઈ ગયા હોત અને પછી જો તમને આ શંકાનો કીડો જાગ્યો હોત ને અને ત્યારે તમે ઊંધું પગલું ભરત ને, એના કરતાં સારું છે કે સગાએ તોડો છો. મને કોઈ આ વાતનો અફસોસ નથી. બસ હું તો સમજાવે એટલા માટે આવ્યો હતો કે કદાચ તમે માની જાઓ કે અમે લોકો ખોટા નથી,
નથી સમજવું મારે અને નથી માનવું. ઠીક છે? કંઈ વાંધો નહીં, તમારું જીવન તમને મુબારક. પણ હવે પછી દામિનીનું કે મારું નામ નહીં લેતા તમારા મોઢા પરથી. મારે જરૂરત નહીં પડે ને. ગામને ખબર પડી જ જશે કે કારણ શું હતું, કારણ કે મીરા પોતે જ બધાને કહી રહી છે. મને કહ્યું છે તો બીજાને પણ કહેશે. એને સમજાવ. એને સમજાવી દઈશ. હા, બેટા દામિની, હા તું અહીંયા રસોડામાં અને આ ડાઇનિંગ ટેબલ પર કેમ આવી રીતના નિરાશ બેઠી છે? તમને તો ખબર છે ને મમ્મી, બધી જાણ છે તમને. જાણું છું, પણ એનો મતલબ એવો તો નથી ને કે એકલી આવી રીતના બેસીને તું દુઃખી થયા કરે. તો શું કર, કોને કહું? દીદી મારી કોઈ વાત નથી સાંભળતી. એને તો બસ પોતાનો કક્કો જ સાચો લાગે છે. રોનક સાથે ને એવી તો શું વાત કરી. રોનક મારી સાથે વાત નથી કરતો, સગાઈ તોડી નાખી. બધાને એવું લાગે છે કે મારે અને જીજાજી અમારા બંને વચ્ચે લફડું છે. બધાને નહીં, પણ આ વાત મીરાએ ફેલાવી છે. એના કારણે બધાને ખબર પડી છે. મીરાને એ દિવસે પણ કીધું જ હતું કે તું જે વિચારી રહી છે એ ખોટું છે. અરે પોતાની નાની બેન વિશે આવું તો કેવું વિચારી શકે કે એને એના થનારા પતિ સાથે અફેર છે? શંકાનું બીજ મીરાએ રોપ્યું છે. પણ માનવી તો જોઈએ ને મમ્મી, આમાં મારો કોઈ વાંક નથી. મેં કાંઈ નથી કર્યું. મને નહોતી ખબર કે બેન એટલી નેરો માઇન્ડેડ હશે. જાણું છું દીકરા, પણ હવે એને સમજાવી પણ અઘરી છે. છતાં પણ તું ચિંતા કરમાં. તું મારી દીકરી છો એટલા માટે હું તારું પણ ખરાબ નહીં થવા દઉં. હજી પણ ટ્રાય કરીશ કે ખરાબ તો તારે થઈ ગયું છે, હવે કાંઈ બચ્યું નથી. જુઓ, તમે એને સમજાવીને શું કરશો? એની સાથે વાત કરશો, એને સમજાવવાની કોશિશ કરશો, પણ તમને લાગે છે કે દીદી કોઈનું માન પહેલેથી જ એટલી જિદ્દી છે. જાણું છું, એ નાની હતી ને તો પણ આટલી જીદ કરતી હતી કે જે વસ્તુ જોઈએ એટલે જોઈએ. ન લઈ આપે ને તો ગમે તે વસ્તુના ઘા કરી દેતી, નુકસાન કરતી. જ્યાં સુધી એ વસ્તુ એની પાસે ન આવે ને ત્યાં સુધી. અને આટલી મોટી થઈ, લગ્ન કરવા જેવી, અને છતાં પણ આવી નાનપણની જીદ રાખીને બેઠી છે. જીદ તો એક બાજુ, પણ પોતાના ઘરની વ્યક્તિ જેની સાથે એણે બાળપણ વિતાવ્યું એ બેન ઉપર શંકા કરવાની, આ તો કેવો ન્યાય છે? મને તો એ નથી ખબર પડતી કે શું એ મને નથી ઓળખતી. એને મારા સ્વભાવની, મારી હરકતોની, મારી બધી જ એને ખબર હોય છે. હું કેવી છું ને કેવી નહીં, એનાથી વધારે મને કોણ ઓળખવાનું છે? પણ છતાંય એને મારા ઉપર આવો આરોપ નાખ્યો. હું તો એમ કહું છું કે આખી દુનિયામાં સાડી બનાવીને આવું બનતું જ નહીં હોય, કોઈ મજાક મસ્તી નહીં કરતા હોય, તો પછી આ મીરાના મગજમાં આવું તો કોણે બીજ રોપી દીધું કે એના થનારા પતિ અને એની નાની બેન બંને વચ્ચે આડા સંબંધ છે? મજાક મસ્તી કરીએનો મતલબ એવો તો નથી ને કે બીજો કોઈ સંબંધ હોય? મારો જ વાંક છે, બધો મારો વાંક છે. શું જરૂર હતી જીજાજી સાથે મસ્તી કરવાની? અરે હું મસ્તી કરું એ દીદીને નહોતું ગમતું. મારે વિચારવું જોઈતું હતું. મારે વાતે ને વાતે જીજાજીની તારીફ નહોતી કરવી જોઈતી, એમના વખાણ નહોતા કરવા જોઈતા. આ બધી મારી જ ભૂલ છે. તારી ભૂલ કાંઈ નથી. ભૂલ તો ફક્ત મીરાની જ છે. આજે તે મસ્તી કરી અને શક કર્યો, કાલે ઉઠીને એના લગ્ન થશે અને કોઈ કાકા બાપા મામાની કોઈની બેન દીકરીઓ આવશે
અને એની સાથે આદિત્ય કુમાર મસ્તી કરશે તો મીરા આવું જ વિચારશે? ના દામિની, પત્નીને પતિ પર વિશ્વાસ હોવો જ જોઈએ, તો જ જિંદગી જાય, સમજી? અને તું દુઃખી ન થા, હું હમણાં જ મીરાની પાસે જાઉં છું અને એને સમજાવું છું. મીરા, હા મમ્મી. શું કર્યું ત્યાં? અરે હવે ચા ઢોળાઈ ગઈ હતી થોડી એવી, સાફ કરું છું ને, હમણાં કરી નાખીશ. ચા ઢોળાઈ ગઈ હોય ને તો સાફ થઈ જશે, પણ તે તો કોકની જિંદગી ધોળી નાખી છે. લો, હવે ચા ઢોળાઈ ગઈ એમાં જિંદગી કોની ઢોળાઈ ગઈ? તારી બેન દામિનીની. કેમ? શું ખુશી મળી તને? શું વાત કરો છો એ કહેશો પહેલા. એ જ, શું જરૂર હતી એની સગાઈ તોડાવવાની? કેમ મેં તોડાવી છે? હા, જો મમ્મી, મારી સાથે બિલકુલ મગજમારી નહીં કરતા, મેં કઈ કર્યું નથી. હું પણ એ જ કહેવા માંગુ છું કે તું દામિની સાથે મગજમારી કરીને અત્યારે બીજા રડતી હતી, ખબર છે તને? તો મારો પ્રશ્ન થોડો છે, એ રડતી હોય તો એનો પ્રશ્ન છે. તને કીધું હતું કે તું શંકા કરે છે ને ઈ ખોટી છે. તું વારંવાર કહે છે ને કે તારે અને તારા જીજુને અફેર છે. શું જોઈને બોલતી હતી? બરાબર જ કહું છું ને, કારણ કે મેં એની અને આદિની ચેટ જોઈ છે, એને મળતા જોયા છે, વાતો કરતા જોયા છે. મેં ત્યારે પણ સમજાવી હતી કે સાડી અને બનેવીના સંબંધ એક મિત્રતા હોય છે, અને તું એને ઊંધું સ્વરૂપ ધારણ કરાવે છે. ખોટી આવ. તમે જે સમજો એ સમજી શકો છો મમ્મી, મેં કઈ કર્યું નથી. રોનક કુમાર પણ હોશિયાર છે, એમને ખબર પડી જ ગઈ હતી કે આ છોકરી ક્યારે એમનું ઘર સાજું નહીં કરે. શંકાનું બીજ કોણે વાવ્યું એના મનમાં? ફક્ત ને ફક્ત તે. અને મારા મનમાં એ તો તું શંકાશીલ થઈ ગઈ ને એટલા માટે. એટલે કોઈ પણ મોટી બેન પોતાની બેન અને પોતાના થનાર પતિ વિશે ક્યારે આવું વિચારે નહીં. પ્લીઝ મમ્મી, તમારું લેક્ચર હવે વધારે થઈ રહ્યું છે. એક વખત કહ્યું ને મેં કે મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. પણ તે દામિનીનું દિલ તોડ્યું હે. બેનને રડાવીને તને કોઈ લાભ નથી થવાનો, સમજી? પાપના પોટલા ભરી રહી છે તું. બહુ સારું, આપી દો શ્રાપ તમે પણ. શ્રાપ નથી આપતી તો પણ મારી બીજી દીકરી પણ હેરાન થઈ રહી છે, એટલા માટે તને વળી રહી છું. તમારે જે બોલવું હોય ને તમે બોલો, મને અત્યારે કોઈ ફરક પડતો નથી. હું તો ખુશ છું કે જેણે મારું ખરાબ કર્યું ને, ઈશ્વરે તાત્કાલિક એનું ખરાબ કરી નાખ્યું. મીરા, સગી આંખે જોયેલું પણ કોક વાર ખોટું પડે છે, અને સગા કાને સાંભળેલું પણ ઘણી વખત ખોટું હોય છે. એવી જ રીતે ઘણી વખત આપણી કરેલી ફક્ત શંકાઓ છે ને, એ પણ સાચી હોઈ શકે મમ્મી. ખોટી હોય છે, સમજી? ખોટી હોય છે. આદિત્ય કુમાર અને દામિની વચ્ચે કોઈ એવા સંબંધ નથી કે તું શંકા કરે. જો સગાઈ થઈ અને આટલી શંકા કરતી હોય તો લગ્ન પછી મને એવું લાગે છે કે આદિત્ય કુમારના કોઈ કાકા, મામા, ફઈ કોઈકની દીકરીઓ સાથે વાત કરશે ને તો પણ તું શંકા કરીશ. તો શું થશે? છૂટાછેડા થશે. જે થવું એ થાય, મને કોઈ ફરક નથી પડતો. પણ આદિત્યની આજુબાજુમાં જવાની એણે ભૂલ કરીને એટલે એ ભોગવી રહી છે અત્યારે. મીરા, તું કઈ માટેની બનેલી છે? પોતાની સગી બેન પર આવો આરોપ નાખે છે. મમ્મી, તમારું લેક્ચર હવે મારે નથી સાંભળવું. પ્લીઝ જાવ અહીંયાથી. તારી સાથે કોઈ વાત કરવા માંગતું જ નહોતું, પણ તું જ્યાં કરી રહી છે ને એ મને ખોટું લાગે છે. એટલે મા તરીકે મારી ફરજ છે કે તને સમજાવું. પ્લીઝ જાવ અહીંયાથી. મીરા, તું શું કામ તારી બેનની જિંદગી બરબાદ કરી રહી છે? હજી પણ કહી દે ને કે આ બધું ખોટું છે એમ. ક્યારેય નહીં કહું. મારા જીવતા જીવું એવું ક્યારેય નહીં કહું કે આ બધું ખોટું છે. હું તો વિશ કરું છું કે જેણે મારું ઘર ભાંગવાની કોશિશ કરી છે, ઈશ્વર એનું ઘર ક્યારેય બંધાવવાનો. સમય જતા પસ્તાય નહીં ને એનું ધ્યાન રાખજે. પસ્તાય છે? પસ્તાય તો એ રહી છે ને રૂમમાં બેસીને રડવા માટે. ખબર પડે ને કે પોતાના પર વીતે ત્યારે કેવું થાય.